હાય ખરો તડકો પડવા મળ્યો. ગાજર મારા બેટા હું તો જબરજસ્ત બેઠા છું, મોટા બેઠા. આ જેઠ કેમ આ ઓટો માર્યો ને યાર? નકે આટલી ઘડી વહેલા આવી જાય. આજ કેમ મોડો કર્યું ખબર ના પડી કોઈ. ઓ કાળુજી, હો ગાદરામાં જોજો, હરખા ગોતજો, તૂટી ના જાય. આખા નેહારવા જો હવે. અરે જુઓ કે આખા કાઢું છો જુઓ ને. હા બા નકે ઓમ ખર્ચો ઘણો બધો કર્યો હા ગાદરામાં, તો હજુ તમને ખબર નહીં હોય ચોપડો કેટલો ચિત્રી હોય મીએ. વાત સાચી, આખા નીકળે જુઓ પણ. ના ગાદા તો હારા લોબા થયા હો દાદા. પણ મારું બેટું ભાવમાં આ વખત થોડો બરોબર ચાલ રહી. 2 વર્ષ હા ગઈ સાલ તો જબરો ભાવ હતો હો. ગઈ સાલ રૂપિયા અઢી હે તો અઢી હે. ઊંટ કેટલા ભાવ ચાલે સાર? હવે હું તો હજુ ગંજ બજારમાં જો તાણ ખબર પડે. હજુ ગંજ બજારમાં જો ને એટલે ચોઈ ખબર પડે કે હેડો. વાત સાચી ને. ઊંટ તો આપણે આ બિયારણ સારું છે પાછું. 1 નંબર બિયારણમાં તો ના જોવું પડે. ચોઈ લા તો હું તમને ખબર હા. આ તો છે બારનું બિયારણ યાર. ના બિયારણ સારું છે. આપણે કોક સારી હરાશે ને એટલે સારું મળશે એમ તો. ના મળશે ભાઈ, ભગવાન આલશે. તમને યાર મજૂરી કરી છે ને રાત દાડો. તારા આટલા હરિયા 2 કોથળા ભરાણા જુઓ કે આટલું પટલામાં નજીકમાં છે તો આટલું 2 કોથળા ભરાઈ નાખવું સારું નીકળે. આમ તો ગાજર નહીં નીકળતું. ના એમ તો તમારી મહેનત એટલે જોવું ના પડે. કોઈ બાકી ના હોય. સારી આપણે મહેનત કરવી પડે. હું શું કહેતો તો, હા ચારીએ બારીએ બીજા લાવે તો કે એકલે ચાલે બધી પાર આવશે તમારા. પણ મજૂર જ ચો મળે છે? નહીં મળતા મજૂર મળતા જ નહીં. ઓ મારું બેટું જબરું કર્યું. મજૂર પાછા વળી પૈસા ઓછા પડે પાછા. હા તો બાર ફોન બોલ કોક ને કરો કી. હવે એવું તો આપણી કાન ચો હોય કો જો નંબર કોઈ તપાસ કરો. આવા જવા ભાડું આવશે કી. હવે ઓમાં કેવું હોય, હોમા ગામથી મંગાવત મેળ આવે. આપણા ગામના તો ચા હે મારા બેડાઓ જેઠે હેડે ને તો કે તાકે એમ નહીં. એવા માણસો છે હોય ના તો. હજુ તો અડધો ક્ષેત્ર નહીં. ચાલો તમે એકલા ગોદી રહ્યો રહ્યા. આ એકલો હવારાનો ખોદતો હતો. હવે આટલે આવ્યો છું. જુઓ બપોર તો થઈ રહ્યા. એક સરિયામ રોટલા બોટલા ખાધા કે નહીં? હવે આટલું પટાઈને હવે ખાવા જુ વળી કે ખાઈ લ્યો પછી કરજો. તો આ જુઓ કે માથા ઉપર તડકો આવ્યો. હા પેલા ખાઈ લે, ચક્કર ખાઈ નેઠા પર છે. એક તો પાછા હડી જેવા. વાત સાચી છે. હવે શું કહી કહો આટલું હવે પટાઈને હાથતું ખાવા જાઉં કહું. રોટલા બોટલા ખાઈ લ્યો પછી ગોદો રે ગાજર. હા આટલું પટી જવા એટલે જાઉં આવે સીધો. હાર તો હું તો મજૂર હોય તો તપાસ કરું તાન. સારું હો હા મજૂર હોત લાવો એટલે ફટાફટ પટી જાય. આપણે માર્કેટમાં ગાજર વધો પહોંચી જાય. હો વાત સાચી. હજુ તો આ કટ્ટ પાછા ધોરાવા લઈ જાવ પછી મશીનમાં. હા 2-3 મજૂર જોવે કે ધોરાવા માટે આમ કોથળો ઉચકવા માટે જોવે તો ખરી કે. જોવો હજુ 2-4 મોણ હોય જોશે હત્તા કરવામાં ટ્રેક્ટરમાં મેળવા. હા તમે ગામમાં જતા હોય તો એવું કરો જ પડે થોડુંક. હા હું લેતા હોય હેડો તપાસ કરું તો હોય તો મજૂર. હા તો મેં 2 મજૂરને પૂછ્યું હતું પણ મારા બેટા મજૂરી ઓછી પડાશે. હાર હું ગામમાં જાઉં. હાર જો તાર. હા હવે શેઠ જ્યાં ગામમાં તો લઈને આવે તો સારું છે. હવે પાળી આવી ગઈ ને એટલે હવે ગાજર નહીં નીકળે. હવે બીજું હર્યું હવે બતાવીશું અને પછી થોડુંક વટા ખોદવાનું ચાલુ કરાવું. પછી પહેલાં ખાઈ આવું. આટલા ભેગા કરું ને અને ખાઈને કામ કરું. હવે આવો ખરત આપણું ના કરાય. ગાજર તો જબર નીકળે છે. આમ તો હું જોરદાર નીકળે. બિયારણ સારું છે ને. ભાવ સારો આવે તો બસ બીજી કોઈ નહીં. હા આટલું પટાઈ જ નાખું એમ કરો ને. ખોટું હમણાં આટલા માટે પડ્યું રહે ને પાછું ખોટું કાધા પછી હમણાં એવું થાય ને ખોટો આળસ ચડી જાય. એના કાંઈ પટાઈને જ જોઉં હમણાં. આપણા શેઠ હમણાં જ્યાં વળી પાછા આવશે ને તો હમણાં બોલશી ગયા આટલું અધૂરું રહી ગયું તો પટાવું તું હમણાં બોલશી પાછા. એટલું પટાઈ ના ખાવા દે પછી ખોદીને હાથ તો ખાવા દઉં. હાલ નહીં ખાવું. આમ ગાજર જ ઓછો છે. હા પાટલા નીકળે. પેલા ભાગમાં આ રમસ ન નીકળે.
હાવ શું કરો છો? હા આવો કામણા હા ભલામાં તમે તો બોમ્બો દેખાતા નહીં. આ ખેતરમાં દેખાશે જુઓ હું તમારા ઘરે જઈને આવ્યો ઘરમાં ઓટો મારે તો એમ તો મેં તો હગાન ભેગો થતા પણ હગા તો ખેતરમાં છે, ઘરે ચોથી હોય આખો દાડો આપણે જે મજૂરી હોય તાર એમ ગાજર કોદો છે ને? હા ગાજર કાઢું રહો જુઓ ના ના સારું સારું ગાજર વાયા છે આ વખતે. હવે અલર ગાજર વાયા છે જો જેવા ઊણ તો જબરજસ્ત મોટા ને મોટા બેઠા હા મારા ગાજર સારા હો, ઓય ભાગે વાયા છે ભાગવા વાયા એમ. ઓ એટલા ગાદા કે નહીં હગા? નહીં ગાધા આટલું બધું આ થોડું હર્યું છે ને હા હાથ તું પટાઈને ખાવા જાઉં કહું એવું એમ? હોવે. એકલા એકલા મજૂરી કરી કરી આ ડુબરા પડ્યા. ટાઈમસર જમવાનું તો ખાવ, કો તો ના હોય તો મજૂરી આ જોડે મજૂરી કરાવો. તમે શું કામ મથી રહ્યા છો પણ? પણ હવે મનુજી જ્યાં છે હવે લઈને આવે તો સારી વાત છે. મનુજી છે તમારા ભાગમાં એમ ને? હવે અમારે છેઠ હેરા છે બરાબર સારું સારું. તો ગાજર તો સારા હો પણ. ગાજર જુઓ કે લાલ ચોળ જેવો જ ગાજર છે વાહ, છે ને જબર ખાવા દે કાધું ધોઈને ના ના ખો તમારે લઈ જાવ હોય તો એ ઉપડાઈ ગયું થોડાક હે ને? ચાખેલ કરી જેવા જેવા છે ઉનાવાળા તમારા ગાજર સારા વાયા હો બા. હગા તમે જબરજસ્ત ગાજર છે મારા લાલ ચોર ગાજર છે. અરે હલવો સારો મીઠાશ લાવ્યો ને? એની મીઠાશ તો જબરજસ્ત જો મધ જેવું મીઠાશ છે. હે અ બિયારણ પણ કેવું છે બહુ મોંઘું બિયારણ લાવ્યું તું. તમારા બાપ મનુજી મોણા હારો પાછો. હા એમ તો કદી એમ તો તમારે ના ના પાડે કોઈ વસ્તુમાં. કોઈ દાડો નહીં કોઈ દાડો એમ તો એમ તું ગાજર વાવો ગમે તો આ બધું લુધર બુધર બધા પોટકા ભજી દે કોઈ શું કોઈ કહેતા જ નહીં. મારા પેલા હાકર જેવા હો. તારી હા વાહ હાકર વાહ. જોરદાર મેઠું ગાજર ખરી તમારી મહેનત ખરી. એ તો ખરા તાપના જુઓ ને ખરા તાપનો પરસેવો વળી ગયો હતો હોય મથી રહ્યા એટલે મહેનતનું તો થોડું ઘણું ફળ મળે કે ના મળે. મળે મળે ભગવાન રાજી રે. હા વાત સાચી. મહેનત કરો ને ભગવાન તો ભગવાન ઉપર તમારું હમું રાજી રે. વાત સાચી. ફળ આલા તમને. હા, આ ફળ સારું આલ્યું લો. ગાજર તમારે લઈ જાવ થોડા ગાજર મારે હલવો કરવા થોડા ગાજર લેવા હતા. લઈ જાઓ છોકરા બોકરા રાજી થાય. બસ હું થેલી બેલી કશું લાવ્યો નહીં. પેલી નહીં લાયા એમ? ના તો આવું નાનું કોઈ વસ્તુ નહીં એવું આવે શું કરવાનું કહો. ના હવે તો બોરો જ ઉપડાઈ દો ને. બોરો તમે ઉપાડી કહેતા છે એવડો મોટો બોરો? હવે હા હા પેલા ચારિયામ તમે પડ્યો ને ઓ તો નાનો બોરો રહ્યો ને હા એ ખભે કરાવી દીધો ચાલે આમ તો. એ ઉપડાઈ દો મને. હા તો એમ કરા હળો એટલે આમ તો શેઠ કશું કહેવા નહીં. ના તમારે મનુજી તો બહુ લાખ રૂપિયાનું મોન અહીંયા હા, હું દિલદાર માણસ છે યાર. તો મનુજીની વાત થાય છે ભલા મને. ના ના ગામમાં એમની બહુ વાત હોય. હું અમારા ગામમાં પણ મનુજીની વાતો કરે કે મનુજી એટલે એક નંબર મોણ. હા, એક નંબર ના વાત કેવું પડે તો તમે ઉપડાવો. ઉપાડી કેવો ખરી તમે? અરે ગભે કરાવો આજુબાજુ વાળાને ખવડાવું તમારે કારું છે એમાં ફગાના ખેતરના વાત સાચી છે. ગાજર ખોટ અંદર ક્યાં મેઠા છે. હવે કશું મને ગભે કરાવો. હા ખભે કરાવી દીધો હળો. ગામમાં ભલામાં ગામમાં આજુબાજુ બધાને આલું. હા તમે તાર આખા ગામને છોકરાને ખવડાવજો છોકરા રાજી થાય. આપણા ઘરે મજ જેવા હો. તો રે બરાબર આ મૂકવા દો. આપણે દર સિઝને થોડા ગાજર વાવો છો. આ સિઝને વાય એટલે ખાવા પડે એમાં શું છે. વાત સાચી. તારી હગા હગા ના ખાઈ તાર કોણ ખાશે કો? મારા બેટા વજન છો કાઢી વજન તો છે જ. મારો બેટો લે ઓ મો કફે કરો. હેઠો ઉતાર હેઠું ઉતાર સોનું મોનું હેઠું ઉતાર. ચમ આ કને પૂછીને ગાજે ગભલ કરે અહીં આવા હગાન ખેતર છે ને આ હગા જો તેલ પીવા વાત કરે તે આ કોઈ ઓહો આ બધું ચાર ના તમે શીખ્યા હો. આ યાર અમારા સંબંધી છે યાર ચમ આમ તમે ઉતરી દીધું. અરે સંબંધીઓ ગમે તે મારા નહીં જોવાનું પહેલા. હવે બે ગાજર ખાતા હાટે કોઈ નેઠી ના ગયા. લે આ તને બે ગાજર લાગે હાગા બે ગાજર લાગે કોથો તો જો તું વજન તો જો પાછું કે બે ગાજર આ બે ગાજર છે. હવે બે ગાજર લઈને જાય ઘેર તો આડોશી પાડોશી જોવે તો હું માગે એટલે કીધું થોડો વધારે લઈ દો. કેટલા પૈસા આલ્યા? પૈસા ઓમાં શું લેવાના હગાના પૈસા લેવાતા છે યાર. ના ચાલે હા આટલા બધા ના લે હગાવાન તો 1 કિલો હોય 2 કિલો હોય આટલા બધા હતા છે મફત વાત કરે તે ના ના 4 મહિના ત્યાં હા પોણી કેટલો પાયા તાડલે શિયાળાનો ઠર્યો હું ખાતર નાખ્યું તા હગો આવ્યો તો આ બધું કરવા. હગો તો કરવા ના આવ્યો પણ હવે આપણે શરમમાં તો થોડું કહેવાય કે ભાઈ ના લઈ જાય. હવે શરમમાં માગે કે ગાજર તો હાલવા તો પડે જ ને. આ તો 2-4 કિલો આલો આટલો બધો ના હોય. આ કોથળાનો ભાવ વપરે હોય કેટલો આ કેટલા 500 રૂપિયાના ગાજર છે. અહીંયા ગાજરનો હલવો ખાવા તો કોઈ બજારમાં ઘણા મળે વેચે તો લઈ લો ગિલારીઓમાં વાત કરો હતી.
આપણે હવે મેઠું મિલે હા હા ખાવા જો શેઠ એવું ના કરાય. અચ્છા હું તો હમણાં વખાણ કરતો હતો આ તો હા બહુ કઈ મોણો ને કરે યાર આવું ના કરાય. કોક આપણી વાત ખરાબ કરે કે આવા ચીકણા છે ખોટી આપણે વાત આવી જોવે. અલા હાગા તમે હમણાં જો હા. ભાગ બોધ્યો છે હા તમે હોય ના તો ભાગ પહોંચો છે. આવાન તો યાર ભાગ બોધાતો છે આ તો ગાજર ખાવા જતા ની કટકોય આ તો મારા ઘરે ઉપાડી નહીં એક તો હું તો આપણે તમે તો ના ઉપાડી કહો હવે આમાં હસી તો 2-4 કિલો હોય વધારે વધુ. 20 કિલો ગાજર છે મણ ગાજર છે શું મન ગાજરનો થોડા ગાજર લીધા એમાં તમે આ પડાઈ મુકાઈ દીધા ગાજર તમારે હાવ આવો જીવ ભલા મોણ નહીં યાર તમારે લેવો હોય ને તો 2 કિલો લઈ જાઓ 2 નહીં કિલો જોતા હવે તમારા ગાજર મારે શું કરવા છે આ તો ના રાખો થતું તમ કોઈ નહીં. આ રસ્તો પર રહેવાના હતા હા રે તો આવી શરમ મારી આબરૂ થાય આમાં તો શેઠ. આબરૂ દા તેલ પીવા હા. કોઈ રૂપિયા જેટલા ખર્ચ્યા ખેતરમાં તમને ખબર નહીં હોય વાત કરો હતી એવું હોય તો પછી મારા ભાગમાં થોડું ઓછું હાલ દો. હા. મારી આબરૂ થાય એવું ના કરશો. એક હાર તો કશું હતો ને હાલ દો તમારા ભાગમાં હું કાપી લ્યો હા મારા ભાગમાં કાપી લેજો. મારી આબરૂ ના થાવી જોઈએ. મારા હગમ મારી આબરૂ થાય એ મને ના પાલવે. એ ઉપર આવો ઉપર આવી દો જો પણ તમે હવે થોડા હસતા રહો તો આલું. તમે યાર મોઢું ચડાઈ મારે કરી નહીં ખરો. જોઈએ મારા હગા ગાજર નહીં જોતા હો તમારા ગાજર તમારા જોડે રાખો મને ખબર નથી તમારા હગો તમારા ભાગો યાર આવો છે વાત આ સાચી. મનુજી હા અધૂરિયા જીવ નો નહીં કરે આ તો યાર હાવ કે હું તો હા. તમારા વાહ કરતો આખા ગોમમાં વખાણ કરતા હતા તારી. કે મનુજી મોણા એટલે એક નંબર મોણા આ તો હાવ ચીંકુ જ મારવાડી છે તારી એ ભાઈ માથાના બાલે ના રહેવો હોય એ બધા હાલ હાલ કરતો શું હસત કરો છો ભલા મોણા આટલી ગાજર કટકો આટલો ગાજર એમાં તમે નંખાઈ દીધો ગાજરનો મારે આ ગાજર હું તમારે મારા લીધા લેજો મને પેટમાં દુખાય તમારા ગાજર તમારા જોડે રાખો ભલે રે અમે ગંદમાં વેચી હવે વેચી મારો અમારે તો કોઈ ખાવા નહીં જાઓ નહીં હાલવા તમે તાર વેચાતા લઈ લેજો અને એવું હશે ને હું પૈસા આલ દે. પણ આ ગાજરનું નામ ના લેવા ખોટા શેઠ રહ્યા ને આપણે વખોણ કર્યા હતા પણ કેવા નીકળ્યા હા ખરાબ નીકળ્યા. મારી આબરૂ કઢાઈ તમારે હોમે ના કઢાઈ. હવે ભાગ હવે વાતો કરવાની શોની મની ગોદાનું કરે હું જઉં. કાજુ ગોદાન પડી હણી વાતો કરવા મંડી પડી હગાવાલા જોડી આ ગોજી રહ્યો હવે અડધું તો ગોદી રહ્યો છું. હવે કેટલું ગોજ કરું. મજૂર તો લાવતા નહીં તમે. ચોક ફરી પાછા આયા. હા આ હું જઉં ફેરથી પાછો તારે એકલો ભાજ્યો મચ ના કરે હોય. આ ખરો તાપ પડે છે હવે ખાધું નહીં હજી તો. તારે આ ભૂષો મચી રહ્યો હવારાનો. અરે પેલું ચીકણમાં છે ને એટલે ગાજર મારે બહુ ઊંઠો બહુ બેઠા છે. આવો ભાઈ આવો હમણાં તો થોડા મોર મું નીકળે તો તમે તો નતા કાઢતા હા હમણાં 2 દાડેથી ચાલુ કર્યું. ઓહ એટલે હું મોટા થઈ ગયા ને પાછા પોખડિયાળા થઈ ગયા બહુ એટલે મેં કીધું ગાઢી દે માર્કેટ ભેગા કરી કાઢે કે. હા નવરું કઈ નાખો હટ બાપમાં આમ થઈ જાય તો યાર થોડી કાઢતે ચેલી વાત હાવ આમાં શું થયું ખબર છે મારે હગો આવ્યો હતો મહેમાન ઓય એટલે અમારા શેઠ તો તમે ઓળખો એટલે મેં વળી નવા થઈને આવ્યા તો મને ભેગા થવા ઘેર નહોતો એટલે ખેતરમાં આવ્યા ઓય એટલે ભેગા થવા એટલે હું વળી થોડો ગાજર આલ્યા. એ તો હાલવા જ પડે ને આપણે હગા ના હાલતા કને હાલતા તો પછી હગો આવ્યો આપણે ખેતરમાં આવ્યો હવે આપણે ગાજર ખોદતા હતા એટલે આપણે ગાજર ખોદતા ગાજર જ આલે ને શું હાલે કહો. હા જી વાત એટલે ગાજર આલ્યા એટલે શેઠ તો બગડ્યો એટલે ઓહો અમારી આબરૂનો 2 કોકરા કરીને છે. આવું કરવાનું કહો ના કમો આવે તો ભાઈ. કદાલું ગાજરામાં શું હોય કહેવાનું હોય તારે ગાજર હાવ રીતે હાવ હોય જો આપલા બટાકા વાળામાં બટાકા પાકતા હોય છે હા તો એ રે અડધું કટું બટાકા હાલતા હોય ખબર છે હો કે જો પાકતું હોય મગફળી પાકતી હોય તો મગફળી હાલે વાત સાચી છે. અને આપણે વળી આ ગાજરો થઈ છે હા તે વળી આ ગાજરા હાલા એ આપણે નવી લાગે કે આમ છોકરા ખાઈ એટલે ગાજરાની સિઝન છે ગાજરા હાલો આપણે એમાં શું થઈ જાય છોકરા ખોઈ ના ખોય. અને આપણે જે આપણે મગફળી ઓછી વાવા હા આ ભૂંડન ભાગા એટલે એ લોકો આપણે મગફળી થોડી 2 કિલો જેવી હાલી તો કેવી સારી લાગે લાગે જ ને આપણી તો આપણે નહીં હાલતા આપણે તો આપણી સિઝન આપણે હાલવું પડે કેમ ના હાલવું પડે એટલે આમ કે હાલવું પડે ખાવા એટલે આબરું કઢાઈ કોથળો ઉપડાય તો ને ઠેલું કાઢું એટલે ન્યાસે પડતું કરાયું ને આબરું કઢાઈ હોમી મારે બેટા તારી હવે ઈના એ અમારે હવે જઈને અહીંયા કે હા તો મારી શું આબરું રેકોર્ડો સાચી વાત
કહેવાય ને શેઠ આવો છે એને તો એમ કે શેઠને તો સમજ્યા હવે ચીકણા થોડા છે એટલે હવે વધો ના આવે પણ આપણે તો આબરું જી કે એટલો હમણાં ઓછી કહેવાય આ ગાજરાનું શું કાંઈ ના આવતું વરસ ફેર ઊભું થાય આ તો થોડું કહે એક વખત બાબાનું દૂધ પટી ગયું વાત સાચી આમાં કેવું છે ખબર જતો એને મહેમાનને જતો રહ્યા પછી બોલ્યા હોત ને તો થોડું સારું લાગત પણ આ થોડું રહ્યું ને ઉપાડેલો હતો ને કોઈ થોડો પડતો કરાય ને એમાં વધારે બગડ્યું ભાઈ આવું કરાય ના કરાય હવે ગાજરની કિંમત ચૂકો હળો તારી હવે બે ચાર મૂર્ખામી હા મૂર્ખામી વસ્તી વેસા તો લઈને આવતી હોય છે ને એના કરતા આપણે તો ઘરના હાલમાં તો હા ઘરના હતા હમણાં વેસ્ટેજ થોડું બગડેલું હોય ને નાહી દેવું પડે ચમ ચાલે હા અમ તો રહી જાય છે અમુક નહીં રહી જતા હા. એ જાય એમાં શું થઈ ગયું સમજ્યા આબરું કઢાય આબરું અમુક ખરા તાપનો મચીના આટલા ગાજર તો ચો મોટા ને મોટા બેઠા છે ગાજર તો ગાજરા સારા બેઠા તારી મહેનત કરી છે ને અને તો ધોઈને પાઇપ પેલી હા. થોડી રેતવાળા જેવી ખરી ગઈ હા એટલે જબર બેઠો ગાજર તો ઓછી એટલે અમુક બે હારી ઓહો હમણાં શેઠ આવતા હશે કદાચ હમણાં આવ્યા નહીં એટલે આવતા હશે તરત હવે તો હું હાજર હોય તો ઠપકો આલું કે ભાઈ આવું ના ચાલે હા ઠપકો આલો થોડોક એટલે થોડુંક આમ મગજમાં બે આ તો ગધાડું ગાજરાનું તો શું ખાઈ ના તારી હવે પોણી હા છોકરો બાપડા એક એક ખાઈને તાપી રહે પેટમાં પથરો થઈ જાય હા આ છે આમ કે થોડો આશીર્વાદ એ મળે એમ તો એમની હવે કોકને જઈને કહી તો કે આવા ભાજ્યા જોડે જે ભાગ બોજો હોય આવા શેઠિયા જોડે ભાગ બોજો હોય તો આબરું તો એની જાય કે ના જાય થોડી તારી અરે આબરું જોવાનું હવે હોય. તમારો વાત લઈને જાય તો આખા ગામમાં છે કે ફલાણા બેન કે કાંઈ શેઠિયો કે એવો છે હા જાય જ ને એ તો કે હે ફરી ફરી કે છે હવે ગામમાં કે ફલાણા તો ભાગ બોજો હોય ને એક ગાજર જેવું કટું મને ગભે લઈને જતો તો હવે ઉતરાઈ દીધું તો એવું એવાને જે ભાગ બોજો છે હવે મારે તો આબરૂના બે કોકરા કરાવી દીધા છે શું કરું કહો હા એ લાગે હા રોમાજી હા મારા પ્રિય ભાઈબંધ આવી ગયો ભાઈ બનશે એમ તો મારા પછી પ્રિય ભાઈબંધ છે નેટ પણ ના ઓહો આના કોમનની વાત વાપરી હતી કહ્યું તમારા ગાજરા ઘટાઈ છે તો કે લાવ છે તો હું ઓટો મારું મારે વળી એમને રસકો છે ને રાતે પોણી હતું કે તે પાઈ દીધું હર્યું એમ સારું તે કહેવાય કીધું લાય ને ભેગો થતા આવું ને એક હાથો પોટકો લેતા આવું હા તે લઈ જાઓ કેમ કીધું આ તો ભાઈ રાડ તમારા નામની રાડ પાડતો હતો કેમ ભાઈ આપણે હવે તમે પેલે અમારા મહેમાનને ના આબરું ઘટાઈ હવે આ બે પૈસાના ગાજરમાં હવે આબરું ઘટાઈ તે હવે આ એવું તો ના રખાય કે આપણે થોડીક આબરું થોડી આપણું આમ વાહ કરે એવું કરવું પડે અરે ના ગોમ નહીં એ વાત સાચી ગોમના તો છે કોઈ ગાના આવે ને તો ગોમવાળા પહેલાં આવે પછી મહેમાન આવે વાત સાચી. ગોમવાળાને પહેલાં ખાચરવાના આવે મહેમાનને પછી વાત સાચી પણ મારે તો સારું મારા સંબંધી એટલે મારે તો સાચવવું પડે કે હવે હું ભાગ બચીને બેઠો છું એટલે ગોમ તો તમે થોડુંક બે શબ્દ કહો. હા ગોમ તો વાત સાચી પણ આપણે કોઈ મહેમાન પરનું આવે ને તો સમજ્યા આવે એ તો 2-5 કિલો ખાવા છોકરાને ખાવા બોલે આલે એમાં કોઈ ખરાબ ના કહેવાય હા ના ને હટી જાય હાર ના હેડો કરો ફોન લઈ જાય બીજું શું થાય તારી હવે બે ગાજર હવે આખો દાડો વર્ષે થોડો આવે અને આપણે વર્ષે વાવતાય નહીં ગાજર હવે ભાઈ આ તો કેવું છે કે ભાઈ ચોર ખાય ઢોર ખાય ને મોર ખાય પણ વધી ગયું માલિક ખાય હા એવું આપણે હોય. એવું પેટ રાખવું પડે આમ બારું ઘટાય ને સમજ્યા કે નહીં? તારી. હાલ દો તમારે હગા હાને હાલ દો હેડો કોક દાડો કોક કામમાં આવશે હેડો તમારે હગોય હા કેટલા રિક્ષામાં બેસી નહીં છે કેટલા પહોંચ્યા છે ફોન કરો કેટલી વાર થઈ? હમણાં જ જ્યાં છે અડધો કલાક જેવું થયું છે એટલામાં જ હશી તો પાર્ટી નહીં પહોંચ્યા હોય ફોન કરો. બોલાવી લો પાછા હવે આવે તારે ને પાછા નકર મને આવે તો કોઈ તો બધી હા, કલાક ફોન નહીં મારી કને એટલે ઘેર નંબર મેલી ખબર રાખ. છે ઓવા લ્યો લાવજો ફોન હેલો હા કેટલા પહોંચ્યા કહું હજી ગામમાં છો એમ હા તો હું શું કહું છું તમે પાછા આવો ખેતરમાં હા શેઠ મોની જાય એટલે કે આલો એ જેટલો ઉપડાય તે આલો રાખી ખોટું તો આપણી આબરૂ જાય ને તમારી આબરૂ જાય એટલે શેઠની એ જાય ને મારી એ જાય નહીં આવતા ના આવો ને મારી શરમ ખોટી મારી શરમ તું મારે બગડે ખોટું આવી દો ના હા શેઠને મોટા મોટ કરાવો ને વાત એટલે શું છે હાથમાં નહીં યાર એ બીજું કોઈ નહીં નહીં. એમ કે ખોટી ફેર એટલે આપણને ખાવા પડે કોક એકદમ આટલામાંથી ઊભો કરી નાખે આપણે તો ફેર બેસવાનું મન ના થાય ના આવે ને આબરૂજી હેલો હા હગા આવી જાઓ હેડો તાને લઈ જાઓ હેડો કશો વાંધો નહીં લઈ જાઓ હો આવો હા નહીં બોલો આવો લઈ જાઓ આવે છે ને? બસ તા
એટલે મનુ પે આપણે ચોક ગયા હોય ને ખાટલાની ઊભો કરે કે ઉઠજે પછી ફેર બે હવા મન ના થાય ગયા અને આગળ કે ફેર મોણ મનાબો હમો હા હોમા ગામથી મોણા આવેલો હોય અને મોણા હા પાછો જતો રહે કેવું લાગે આ વર્યા આવે આયા હેડો એટલે ખાવા વસ્તુ મનુ પે આપણે મૂળ હા ખાવાનું જા ના પડે આવો જીવ ના રાખો આપણે આમ ખુલ્લો રાખો કે આપણે કુદરતને જે હાલવું છે ને તમે આમ ઊંચી હોય 10 કિલો બીજવારો પણ તમારે હવે 7 કિલો ઉગવેલા છે હોય તો 7 કિલો જ ઉગવે સમજ્યા કે નહીં? સાચી વાત એટલી કંજુસાઈ કરે ને એટલે ઉપરવાળો ના આવે. આવો શેઠ પહોંચવા આવ્યો તો સ્ટેશને પહોંચી જાતે મોહરો જતો હતો હું તો હા એટલે હવે આ શેઠ મોની જાય કે લઈ જાઓ એટલે મોર્નિંગ એમ હવે લઈ જાઓ અને કોઈક ધારો ગામમાં બાજુ આવીએ તો આમ આગળ ઓળખાણ આવી ગયો અરે મનુજી તમે યાર એવું ના હોય આપણે યાર આ તો તમે અમારી આબરૂ કાઢી જ, પણ અમે એવું ના કરીએ. તમારી હું વાહ કરતો હતો નતો કરતો હગા વાત સાચી આગળ છે. પૂછો મેં તમારે કેટલા વખાણ કર્યા હતા કે મનુજી યાર મોને એક નંબર મોને લાખ રૂપિયાનો મોન જ છે. હાલ દો આ બોલી ચાલી જે હોય એ માફ કરજો. કશો વાંધો નહીં હો? હા કશો વાંધો નહીં મને બોલી ચાલી માફ કરજો હો? સારું લઈ જજો અરે ગાજર આ તો થોડાક જ લેવા ગાજે વધારે નહીં લેવા. એટલે જો એટલે લઈ જાઓ હાલો ને તમારે જોતલો એટલે લીધું હા થોડા ચાલજો. પેલું કટવાલો મનુજી ક્યાં બધું લેવાના હે? આ રે સો હાથ કોથળા ભરેલા પડ્યા તમે તમારે જે જોઈએ લઈ લ્યો ના ના આટલા બધા નહીં જોઈતા, માર તો થોડાક જ જોઈએ, વધારે નહીં જોઈતા. અરે લઈ જાઓ કે હલવો બનાવીને ખાજો 2-4 દાડા અરે હલવા માટે આટલા તો બહુ થઈ ગયા, થોડા હાલો મને બસ હગા વધારે ના હાલતા હો. આલ્યો આજે આલુ લ્યો હા ભાઈ એટલા હાલો વધારે ના ચલો જોઈતા. વધારે લઈ જાઓ ભાઈ ભાઈ ના આલજો અરે આટલામાં તો બધા હું હાલીશ. તમે કરો લો ના બસ આટલા તો ઘઈ જ થઈ ગયા. વધારે લેવા તો લઈ લ્યો એવું ના ના આટલા તો હવે બહુ ખાઈ ગયા આપણે. આટલા જ વધારે નહીં લેશો જોઈતા. થોડો વધારે લઈ જાઓ કી ના વધારે નહીં જોઈતા. હા જો તાન શેઠ ના, રાજી હતા લેવા હું લઈ લો ના મનુજી ની આ વાત ના થાય યાર, હું પહેલા તમને નતું કીધું પણ આ તો શિકાર એ શિકાર ચમ બોલવા માંડ્યા મને જ કોઈ ખબર ના પડી. વાત સાચી નકર મનુજી મોને લાખ રૂપિયાનો મોન અહીં યાર. અરે ગોમ્બો વાહ થાય છે એટલે અમાર ગામમાં વાતો કરાય એમની. હા જો તાન આવજો હો. હા હેડો હા આવજો તા ના ગોમ બાજુ આવો તો આવજો બા ઘર બાજુ. આવશે ચમ નહીં આવીશો ને હવે આ નવી ઓળખાણ કાઢી છે ને આવું બધું કરશે જ ચા પાણી કરીને રોટલા બોટલા ખવડાવીને મોકલે તમને. સારું આવશે હો આટલા ગાજરની શરમ ચેટલી અડશે તમે જોજો, ખાલી આવો અમારા ઘર બાજુ મહેમાન ગતિ કરવા ખાલી. કાળુજી ને બે આવશે આ રોમાજીને લેતા આવજો. રમાજીને લેતા આવશે એકલા નહીં આવે હાર હેડો હું જઉં, મારા ભાઈ એસટી જતી રહે. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.